નર્મદા નહેર એ ખેડૂતોની જીવાદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ નર્મદા નહેરની હલકી બાંધકામની ગુણવત્તાને કારણે કેનાલમાં વારંવાર ગાબડું પડતા પાણી ખેતરના વાવેતર પાકોમાં ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. થરાદના ઇટાડા ગામે બોરોલ માઇનોરમાં ગાબડું પડતા જીવરામભાઈ રાજગોરના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને નુકસાન થવાની સાથે સાથે મગ, ગવાર, ડુંગળી સહિતના વાવેતર પાકને નુકસાન થતા લાખો રૂપિયા સુધીની આવક પર પાણી ફરી વળ્યું હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો હતો. જોકે કેનાલની હલકી ગુણવત્તાવાળા બાંધકામથી ઘઉં સહિતના પાકને નુકસાન થવાની સાથે સાથે 2-3 સિઝન વાવેતર ન થઈ શકે તેવી હાલત ખેતરની થઈ ગઈ છે. વળતર ચૂકવવા ઇટાડા ગામના ખેડૂત જીવરામભાઈ ગંગારામ રાજગોરે માંગ કરી હતી, ત્યારે નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ખેતરમાં ગાબડું પડતા ખેડૂતને થયેલ નુકસાન વળતર તંત્ર અપાવશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. બધા મગ, ઘઉં બધા તરી ગયા, તો ઢોંગરા હતા એ પતી ગયા. કેનાલ કેટલા વાગે ફૂટી? કેનાલ તો હમણાં હાથે ફૂટી હતી બધી. ભાઈ હિયારું હું જોતો, એણે હાર્યું એટલે પાછો ફોન કર્યો, પછી સવારે બંધ કરી. કેટલું નુકસાન થયું હશે આ કેનાલ ફૂટવાથી? વાપ જ રહ્યું સાહેબ. નુકસાન એટલે આથી નુકસાન શું હોય, 3 વર્ષ આમાં ધોન નહીં થાય. હાલમાં શું વાવેતર કરેલું? ઘઉં વાવેલ છે 4 કટો શરીરામના. ઘઉંની સાથે સાથે બીજો કોઈ બગાડ બીજો થયો ખરી? બીજું ડુંગળી પાણી ચોપરો, ડુંગળી રેહાઈ ગઈ બધી. ડુંગરા 2 તરી જાય, એક ઘઉંનો તરી ગયો, એક મગો ભાઈ ગુવારનો ને મગોનો. ખાતરની પાસ બોરી પડી તો ગળી જઈને પાણી મોય પડે. અધિકારીઓને જાણ કરી આ બાબતે? હવે કરવાની છે ને. એમ કેનાલ કીધું છે, માથે કેનાલ માથે રહ્યા કીધું છે, જાણ કરી. તમારી શું માગણી છે? મારી માગણી વળતર તો દુવે જ ને, શું કરવાનું.